હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વર્ષ, જય દ્વારકાધીશ. આપણે મળી રહ્યા છીએ મારા ન્યૂ હોમ, મારા ન્યૂ હોમમાં નહીં, મારા નવા વ્લોગમાં. ન્યૂ હોમ જ કહેવાય આમ તો. જો કેવું ચાલ, હા જો પીવું આમ કેતો માં દીકરો ક્યાં ગયો તો તું? હે ક્યાં ગયો તો? મને કહેતો ખરા જલ્દી, આમ જો હું તારા હાટું હું લાવી. ક્યાં ગયો તો? પછી બતાવું, પેલા તું કે ક્યાં ગયો તો? હા ક્યાં ગયો તો ઈ કે હવા પુરાવા ક્યાં ગયો તો? જાય હુતાસી હજી એને કઈ જલ્દી આવો, ઉતાવળ રાખો. જા એ હું પછી કહું, તું બોલાય આવી પેલા. જા હા તો જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ વળાવવાનો પણ? હા, એમ જવા દે. એને કંઈક લેવા જવાનું હોય, બહાર મતલબમાં જવાનું હોય તો જ જાય આપણું, તો જ કામ કરે. મનુ જય શ્રી કૃષ્ણ. મનુ એ હવારમાં હું ખાધું પૂછો? પાઉં ચા. મને બધી ખબર હોય, હું ભલે ન હોઉં. હું ભલે ન હું પણ મારી નજર નહીં. મને નજર વળ નહીં, ટોસ ને સા. ગુડ મોર્નિંગ રાહુલ. ગુડ મોર્નિંગ. હવે તમારી નજર બચી હોય ને તો તમારે દેરે હું ખાધું ખબર? કાંઈ નહીં ખાધું. કાંઈ નથી ખાધું. હું કહું ઈદડા ખાધા. નથી ખાધા લે. ન ખાવાઈ ગયા ખાધા. ઈ કહેતા તું ખાવા જાવ. નીચે સાયકલ એમ કરતા. કેવું છે? ઘડીકમાં હોતે આવી ગયો. હા આવે છે, લ્યો ઘડીકમાં તો ટન હોતન લઈ લે. આપણે મળીએ મમ્મીને. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ભક્તિ કરે એના નહીં, ભજન કરે એને પોતાના નડે. પોતાના નડ્યા ભાઈ, પોતાના નડ્યા. જેણે જેણે ભજન પેલા કર્યા એને પોતાના નહીં લે. કાલનું ભજન મમ્મીનું એવું છે. કીર્તન મારું મૂકેલું છે મારા ચેનલ ઉપર, નવા પર આવ્યા સંસ્કૃતિ દર્શન. હા તો આખું કીર્તન બધાને સાંભળવાનું જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત સાથે. ગિફ્ટ ઈ ઉપર લઈ જવાનું. જા ના ના હું લઈ ગઈ. લઈ ગયા પછી પાછું વહીએ. મારે માટી ફેરવવાની છે. તો આપણે કોઈ પણ કામ છે કે વાત છે તે આવતીકાલ માટે મૂકીએ છીએ, પણ આવતીકાલ કોઈ દિવસ નથી આવતી ને જ્યારે આવે છે ને તે આજ બનીને જ આવે છે. એટલે કાંઈ પણ સારું કામ કરવાની શરૂઆત કરવી હોય ને તો આજથી જ કરી દો. આવતીકાલની રાહ ક્યારેય નહીં જોવાની. રાઈટ, મમ્મીની વાત છે. કાલ કોને ખબર ઉગ્યો કે ન ઉગ્યો, દિવસ આપણા માટે, આપણા માટે, આપણા માટે, આપણા માટે. ઉગે છે દિવસ તો આજ થઈને જ ઉગે છે, આવતીકાલ થઈને તો ક્યારેય નથી ઉગતો. ના એ રાઈટ છે. અને આ જો ઓપન હેર અને કેસી પરી હું અને કાલના વ્લોગનું તમે જોયું ને તો તમને ખબર હોય તો ફટાફટ પાછું ચેતુ એપ ડાઉનલોડ કરી લેજો, ઇંગ્લિશ શીખવું હોય તો. શું કેવું? અને મનુ મળીએ અમુક અમુક ગોતી ગોતીને થાકી જાય છે તે. અને મનુને આપણે મળીએ. જે મનુ આપણે સરપ્રાઈઝ દેવાની વાત કરતી હતી ને, મનુ તે કીધું તું હું કેશ સરપ્રાઈઝ ખબર છે? E27 ડેટ. ક્યારે? 27 ડેટ હજુ કે છે. આ એક જરીક અમારે અમને તો સરપ્રાઈઝ પેટમાં ન દુખે. આ પાછું આવી જાય, અમે ઘરે એકવાર મોકલવી ને પાછું. મારે ફોન આવ્યો છે. ગાડી વગર ની થાલી એકથી તો પ્લેન મોકલાવ. હે હું છું. હા હા છે. કોને ખબર? આમ છે ને ઓલો પાછો છોકરીનું પર્સ લઈને આગળ આવેલો છે. છોકરીનું પર્સ લઈને જો પર્સ ને આગળ જવાનું કેવી ને એટલે પર્સ લઈને ઠબુક ઉતરી જ જાય નીચે. સવારનો મને કે એને આપણે વાતો કરતા હોય તો શું કે ખબર છે? મમ્મી આપણે ક્યાં ફરવા જવાનું છે? મમ્મી આપણે ક્યાં બરફમાં જવાનું છે? બરફનો સરો છે. એને બરફનો સરો વચ્ચે બેદી એક ધારો. મમ્મી આપણે બરફમાં જાશું. એન પાપાને થઈ ગયો તો તેન પાપા જઈએ એવા. હવે આ છોકરાને થઈ ગયો. આમ જો હજી જાય જ છે પર્સ લઈને. એટલે એને એક દી બરફમાં મોકલું. ત્યાં તો ઈ તો ઊભી પૂછડીયો ભાગ્યો. પર્સ લઈને ભાગે.
એમ જોઈ હમણાં એમ કીધું મોટા પપ્પાને બોલાય ખમણ લેવા જાવ કેવો ગયો મતલબ મને ગેટ ની બહાર નીકળવું હોય આય છોકરા જોડે વાળો જવું હોય ક્યાંક લઈ જાવ વાળું જોઈ પછી ભલે તમે ફેરવાસ કરો અહીંથી આમ ગાડી લઈને ફેરવાસ કરો ને તોય ઓય હાલો ને તમારું ઉપર ગયો ચાલો આપણે કોમેડી રીલ્સ બનાવી નાખવી જો અત્યારે વાગ્યા છે 4:15 અને પ્રિયાંશ બોલ ગોતેશ મમ એનો બોલીને કાઢ લીધો હશે એમાંથી ગોત છે તો મમ્મી આજે શું સ્વીટ ડે છે સ્વીટ ડે હા આજે સ્વીટ ડે છે બપોરે જલેબી પછી સવારે હું સ્વીટ ખાધું મમ્મી નથી ખાધું એનો પોરો વી ગયો તો એક ટાઈમ તો કોરો વયો ગયો બપોર જલેબી પછી હમણાં ઓલામાં સ્વીટ બિસ્કિટ લાવ્યા મમ્મી બધા એ ખાધું પછી અત્યારે પાછા મમ્મી છે ને ચીકુનું જ્યુસ બનાવવા બેઠા પછી આ કાલે હું મિક્સ ફ્રૂટમાં લાવી હતી અત્યારે દીવા બત્તી ન હોય આવા ગાંડા ભક્ત હોય ને હવે સાંજે હોય સાંજે કરજે ભાભી એમ રીલ્સ બનાવી હતી તેણે લીધી હશે મેં હાટી તો મેં આયા મંગરી હતી છે બહુ સરસ અગરબત્તી તો ચીકુ બગડી જાય ને મેં કીધું બનાવી નાખું તો બધા પી લે પી લઈ છે એટલા હાજરમાં મેમ્બર હા એ તો પપ્પાનો એક ગ્લાસ ભરીને મૂકી દેશું હા એનું મૂકી દેવાય અને આપણે બધા પી લેશું અને જોઈ શકો છો ઘરમાં કેટલું શાંત વાતાવરણ છે શું પીવું છે તારે શું પીવું છે એને શું કહેવાય ચીકુ કે હે ચીકુ પીવું છે મેં ચીકુ પીવું છે એમ ને ચીકુનું જ્યુસ પીવું છે એમ કહેવાય શું કહેવાય ચીકુનું દૂધ પીવું છે હા એમ તો શું મમ્મી બોલો આજે તો કેવી ધબડાટ કાલે પાટી તો સ્માન ત્રીજ હતી ને તો આપણા આમ છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ હતી પછી રામકૃષ્ણ પરમહંસ લગભગ એમની જન્મ જયંતિ હતી એટલે કાલનો દિવસ તો બહુ જ શુભ હતો અને પરમ દિવસે છે એ ફાગણ સુદ બીજ હતી એટલે જે રામાપીરને માનતા હોય ને એ દર સુદ બીજ હોય ને એ રે અને ઉજવે અને આજે કયો ડે 24 બીજમાંથી 12 બીજ The 12 બીજ કહેવાય છે. અને આજ કયો ડે છે આજે સ્વીટ ડે આજે છે સ્વીટ ડે એટલે કયા કયા ડે છે ને મમ્મીએ કહી દીધું પણ હવે આપણે વાસણ ગોઠવી દઈએ નાનું નાનું કામ કરી લઈએ પછી મળીએ અને અહીંયા ને મનસ્વીની ક્યાં ગયા કમેન્ટમાં કીધું છે શું કે તમારા જેવું ફેમિલી છે ને એ કે બનાવવાનો અને એવી રીતે રહેવાનું બોન્ડિંગ છે તમારી ફેમિલીમાં એવું રહેવાનું અમને તમારામાંથી શીખવા મળે છે તો ખૂબ જ થેન્ક યુ ગમ્યું. વેરી મચ કારણ કે મને ગમ્યું અમારો હેતુ જ ઈ છે કે આપણામાંથી જોઈ અને કોઈ એકાદું કુટુંબ પણ જો સારી રીતના રહે. શીખે, કંઈક સારું વિચારે કંઈક સારું કરે સારી રીતના એટલે રહે. આપણા જીવનનો જે કહેવાય ને કે લક્ષ્ય છે ને એ પૂરો થઈ જાય એવું સમજવાનું કે આપણું શું જીવન છે ને આપણે જે કાંઈ કર્યું ને એ યોગ્ય થયું છે આમ સાર્થક થયું છે એવું એટલે આપણે કામ જે કામ કરીએ છીએ ને એમાં અમે એમ માનીએ ને તમને સફળતા મળી પાપા કા લાડલા પાપા કા લાડલા સ્મેલ આવે સ્મેલ આવે ને ઈ ખરાબ થઈ જાય કેમિકલ વાળી હોય બોલો બોલો શું સ્વીટ સ્વીટ મોઢું અને હજુ સ્વીટ વાળું જ્યુસ પીવાનું ચીકુનું હા એ બિસ્કિટ ખાધું કે નહીં હમણાં સ્વીટ વાળું પીયું એ ખાધું એને ચોકોપાઈ ખાધું અને ચોકોપાઈ બિસ્કિટ ખાધું ને બિસ્કિટ એ ખાધું તો એ આવું બધું હોય તો કઈ ન જોઈ અને હજી તો જ્યુસ પીવું છે બિસ્કિટ અને હજી ચીકુનું જ્યુસ પીશે હે ને પીયું હા હા અમારો ન ખાય કેમ ગલુડિયું ખાઈ એમ ખાધું આમ ઓરી જ દીધું અંદર બાઈટ કેમ ન ખાધું એ મનસ્વી ખાવા મળી ને એટલે એનું એટલે એને એમ કે હું એને પેલા જલ્દી પૂરું કરી દઉં પછી એનું લઈ લઉં શાક રાખી અંદર ઓરો અંદર ભૂખો થઈ ગયો તે જેમ જ થાય એટલે હવે આપણે કન્ટિન્યુ કરીએ આપણું કામ રોંઢાનું અને આજે તો બહુ સરસ મને તો ઊંઘ આવી ગઈ આજે અમારે સન્ડે શોરૂમમાં મજા બપોર પછીની રજા હતી ને તો આજ બપોરે અમે સૂઈ ગયા સરસ મજાની ઊંઘ કરી કેમ 8-10 મિનિટની વાર છે ને અમે જમીને ફ્રી થઈ ગયા પણ બન્યું એવું ને કે આજે બનાવ્યું હતું જમવામાં જો કે હું મમ્મી અને પપ્પા અને રાહુલ હતા
એટલે બનાવ્યું તું એવું મમ્મી જો કરી ને તો તમે ભીંડાનું શાક ઘટ્યું તો તમને ચણાનું શાક ન યાદ આવ્યું ચણાનું શાક મને યાદ જ ના આવ્યું. નકર તો હેઠું ન ઉતારી તો થોડે છે. લો તો પણ મારે બાજરી કેવું હારે કર્યું? ચણાનું શાક ન હાલે, તારે કાકડી હારે હાલે. પણ મારે તો હાલે ને દહીં નાખી ઓલું ભીંડાનું શાકમાં હું જ્યારે છે ને બહુ બનાવું ને થોડુંક વધારે બનાવું મને એમ થાય ઘટશે એમ કરીને બનાવું ને ત્યારે હું છેલ્લે છે ને એમ એક બટકામાં એટલું શાક લઈને ખાવું પડે અને થોડુંક ઓછું બનાવું ને એટલે વાંહે એટલું જ શાક વધ્યું હું ને મમ્મી બેન એટલું શાક વધ્યું એમાં વળી પછી નાખ્યું દહીં એમાં લખી લસણની થેપલા તળેલી ચટણી પડી હતી ને તો એ નાખી એમ કરીને મિક્સ કરીને કારીગરાઈ કરીને ખાધું નવી રેસીપી ચાલુ કરી દીધી ચાલુમાં. ચાલુમાં નવું એવું મિક્સ કરીને ખાધું અને બપોરે એટલું મસ્ત લીલા ચણાનું શાક બનાવ્યું હતું અને ચાલ્યું ભરીને વધ્યું હતું ને ચાલ્યું એમને પડ્યું રહ્યું અને એમ સાંભળ્યું. યાદ ન એવું આવ્યું છે બધું આ જિંદગીમાં સાંભળે નહીં ને તો એટલે તકલીફ ભૂખા રે કેવું મને આમ અચાનક અત્યારે યાદ આવી ગયું ને આવું કોની સાથે થાય કોમેન્ટ કરજો તમારે એવું થાય થોડુંક વધારે રાંધો ને એટલે પડ્યું રહે થોડુંક ઓછું રાંધે ને તો આપણી વાટે વધે નહીં આવું કર્યા કરવાનું આપણે તો પાછું ગૃહિણીઓને કેવું હોય કે વધે ને તો વધારે ખાવાનું ને ઘટે ને તો એડજસ્ટમેન્ટ કરવાનું इसका ही नाम होता है ગૃહિણી તો આપણે જોઈ શકીએ છીએ હવે મમ્મીની બહાર જાય છે ઓલરેડી ભાઈ ને ભાભી ને મનસ્વી બહાર ગયા છે અને તમે ને અહીંયા વસંત ઉત્સવ છે બાળકોનો એટલે લઈને જાઉં છું બાળકને. હા તો તમે જાઓ હું પ્રિયાંશને સંભાળી થોડીક કેટલા વાગે આવું મમ્મી હું તું આવશે ને 9:30 વરી, 9:15 વરી. ઓકે તો હું 9:30 9:30 વરી જશે અને આ બેલ મુકાવાની તો મારે જરૂર જ નહોતી કારણ કે જેટલા અમારે કહેવાય ને જરૂરિયાતવાળા લોકો ન વગાડે ને એટલા તો અનજરૂરિયાતવાળા લોકો વગાડે પરેશાન કરવાવાળા. પરેશાન કરવાવાળા લોકો વગાડે ડિસ્ટર્બ કરે એવા તો એવા ડિસ્ટર્બ કરે છે, છોકરા હેરાન કરે. એને કરતાં ન મુકાય હોય થારું એમ થાય હાથે કરીને સાંભળવાનું તો બરાડા ન પાડે એમને બેલ મારે એટલે આપણને ખબર પડી જાય જરૂર છે. બેનને કંઈક જરૂર છે. બરોબર છે ભાઈની બેનને ને બેનની ભાઈને ગમે ને જરૂર હોય ને એટલે આ બેલ માર્યો અને વળી બેનની ભાઈઓ ને ભાઈઓની બેનું બેનપણીઓ ફ્રેન્ડ હોય ને એ બધાય પણ હાર બેલ મારે મનસ્વી છે અહીંયાના ફ્રેન્ડ હોય ને તો કે અહીંયા છે મેં કીધું આ સારું આપણે જમવા બેઠા ને બેલ મારે ને તો આપણે એમ થાય કોઈ કામના વ્યક્તિ હોય જરૂર હોય ને આવ્યા છે પણ એમ નહીં આ તો ગમે એ વગાડે એટલે આવું થાય જો કે એ તો જેટલી સુવિધા એટલી દુવિધા और हम अब सोच रहे हैं कि अब हम सोच रहे हैं कि व्लॉग का एंड यहाँ पे ही हम कर दे हैं और ये बज चुके हैं 8 में 10 मिनट की देरी है और अभी आज है संडे और सब लोग तो चले गए अब मैं अकेली देख सकती हूँ અને શું હવે જો નીચે ગયા ને તો બોલાવો મમ્મીને આવ્યો બધામાં તો બેલ વાગ્યો પણ મમ્મીને હા મમ્મી એ હા જો હવે હું ભાઈને ફોન કરું કે અયુનો કાર્યક્રમ છે તો એ લોકો આવે તો અમે બધા સાથે જઈશું પણ આપણે વ્લોગનો એન્ડ આપીશું અને કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ.